2 मिनट। સાંજે તમે પ્રસાદમાં નહોતા અહીંયા? સાંજે પ્રસાદમાં નહોતા? તો પેલા રામજી પ્રભુને 2 જણે લીધો, પહેલાં લઈ લીધો એમ, તમે પછી લીધો એ મળ્યા હતા તમને? તમે કહેતા નથી બરાબર? આમ તમે બરાબર ઝાટકીને કહેતા નથી? રીસાઈ જાય અને પછી વાતે નથી કરતા. બોલો. વાહ રૂવાબ. એટલે અમે કહીએ છીએ એટલે અમારે તે રીસાતા હશે એટલે નહીં આવતા હોય એવું છે. હા કે આમ ક્યારે ક્યારે કાલે અમે ગેસના બાટલા 2 લઈને ગયા હતા. ગેસ ભરાવાના બાટલા 2 લઈને ગયા હતા રખિયાલ મૂકવા. પછી બી કોલેજમાં થઈને આવ્યા. નટુ પ્રભુ હતા, રમકડું લઈને આવ્યા હતા. નટુ પ્રભુના રમકડા તે પછી ત્યાં જ્યાં પછી અમને બધું બતાવવા મળ્યા. અહીંયા આ માટમાં આવ્યા હતા, અહીંયા દાદા બેસતા, અહીંયા ભોજન લેતા, અહીંયા ભક્તો બેસતા, આ એમની યાદગીરી આવ્યા હતા. એ બધું બતાવ્યું. મેં કીધું પ્રભુ એક દ્રષ્ટાંત આપો એક મહાત્માનું. બહાર નીકળ્યા એટલે કે એક મહાત્મા એક ભાવિકના ત્યાં ગયા છે. ભાવિકને નવો બંગલો બનાવ્યો તો બધું બતાવતા હતા. એને ખબર છે એ શ્રીમદ રાજચંદ્રનું દ્રષ્ટાંત. હા હા તે બી કીધું આવી રીતે પ્રભુ દ્રષ્ટાંત આપો ને કે આ બધું બરોબર છે પણ તું ઊભો નીકળી જાય ને કે તને આડો બોધીને કાઢી. તે પ્રભુને વધી જ કીધું તું. પ્રભુને વધી એ પણ એ જેને ઓબા શ્રીમદ રાજચંદ્ર છે એની એક પ્રતિમા છે તો એ લોકો એને જ માને એનું જ દ્રષ્ટાંત રાજચંદ્રનું દ્રષ્ટાંત. અને પછી એટલું જ કીધું. પછી શું કીધું તમે? અમે તો કીધું પ્રભુ ખૂબ કીધું કે પ્રભુ તો અડધી રાતી પછી ખબર ખેસ નથી હેડવા મળતી. તમને હોમાંથી લાભ મળ્યો હોય તો આ લાભ ગુમાવશે નહીં ને આવો લાભ જે મળશે નહીં. તમે લાભ લ્યો. આ તો બધું બહુ કર્યું હમણાં. આમાં જો હજી આવું બધું કરવાનું. ઉંમર થઈ હવે ચાનું શરીર રહેશે કે નહીં રહીને કોઈ ભરવો નહીં અને આ બધું કરવાનું. એટલે હોબળી ગયા હતા પણ કોઈ મુહૂર્તથી બોલતા નહોતા. આ બધું જો સુધી કરવાનું આ ના કરાયા. મેં કીધું આવું ના કરાય. આવું બહુ થઈ ગયું પણ એ હોબળી જતા. અને આવો લાભ મળ્યો. આ લાભ તો જે સહેજ નહીં કીધું. બધા માયામાં શું મોટા મોટા મહાત્મા હોય બધા બધું ઘણું વર્ગણ હોય છે. અમે તો પ્રભુના હાથે દર્શન કર્યા હોય તો આ વસ્તુ જોઈ નહીં અને હોમાંથી લાભ મળ્યો. અને પ્રભુએ ગરીના 6થા ભાગમાં છોડીને હેડવા મળશું એવું ના માનતા કે આ બધું કર્યું એટલે પ્રભુએ જવાનું. એ તો વાત જ ખોટી હોય. લાભ લ્યો એટલે શું કે બોલતા જ નતા હોભળી રહેતા હતા. આ મૂળ જડ કહેવાય. મૂળ વિષયને પામર કોણ કહેવાય ને. પેલી બાઈ લઈ ગઈ તો ગયા. બાઈ લઈ ગઈ તો ગયા. રવાના હતા. હે કાલે રોકાવાના હતા. જેટલા આવ્યા હોય જેટલા આવ્યા હતા નટુ પ્રભુના રમકડામાં અમે કીધું ને કામિની કાંચન જ માયા. મનમાંથી કામિની રામકૃષ્ણ પરમહંસે કીધું મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય નહીં. અને કામિની કાંચન જ ઈશ્વરના દર્શન ન થવા જોઈએ. એ બધું કીધું ને. આ કોને હાથબત્તી રિપેર કરવા આપી હતી કે અમે રોગજી પર કીધું અમે હાથબત્તી લઈને તમારે ખોળવા આવીએ દાડા દિવસ તમે પહોંચ જવા દે. એ હસતા હતા. કીધું તમે 10 દાવાથી આપણે એને આવ્યા એમ ખબર નહીં પડતી ખબર નહીં પડતી એમ ખબર નહીં પડતી હોય. હે આ કે જે સાચું કે છે એ તો ખબર પડતી હોય પણ હવે આપણે
થઈ ના શકતા હોય એટલે પછી પૂરી રીતે લઈ લે આપણે. આચરણમાં હોય એટલે ગમે એવી સ્ત્રી હોય ને, ગમે એવી રૂપાળી હોય અને ગમે એવી એનાથી ભાવ મળતો હોય, પોતાનું જે કંઈ વાસના પૂરતો થતો હોય ગમે તે, પણ તો પણ માણસ એનાથી પણ મુક્ત થઈ શકે. કઈ રીતે એ તમને ન આવડે. તમને તો એમ જ આવડે કે એને બાંધતા આવડે, છોડતા ન આવડે. રણજીત પ્રભુ બે પૌત્રીનું કહેતો હતો, કોણ કહેતો હતો? જયંતિ પ્રભુ ફોન આવ્યો તો ધનજી પ્રભુનો. પેન્ડિંગ લેવાના હા, રણજીત પ્રભુ ધનજી પ્રભુના 2 પૌત્રી. હા, નથી આવ્યો. એ પેન્ડિંગ લેવાના, જે આવે એને લેવાના. ના, એ કહે છે ને કે હા, ધનજી પ્રભુએ ફોન કર્યો હતો અને તમારો નંબર આપ્યો. પછી અમે તો ત્યાં હતા બાથરૂમમાં, નથી આવ્યો. ઓકે, પણ અમારી સાથે એટલી વાત થઈ હતી એમને. ફોન કરો એમ. હા, કરીએ. તો પછી તમે એમને કેમ કહેતા નથી? પેન્ડિંગ લેવાના તમારે કહેવું પડે. હા. આવ્યા છે ને 2 જણ, એટલે એ કહેતા નથી ને. આ બધું છાનું રાખે જ ને. અહીં તો બધું ગોસિપ में सब ठग पकड़ जाते हैं. જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. હા, તમે ફોન કર્યો હતો ને, તમારા 2 પૌત્રીને આવવું છે. એ જગ્યા બોલો. જગ્યા છે કે પુત્રી. તમારા 2 માતાજી પુત્રી. કઈ જગ્યા છે? હા, જગ્યા છે. પ્રભુ કે અમે કરી દઈશું. નામ લખો ને. હા, એટલે શ્યોર છે ને આવવાનું? શ્યોર છે ને આવવાનું? લખી દો. ચાલો, નામ લખાવો. એમની પુત્રી છે ને? પુત્રી 2. હા, લખાવો. હા. અને ક્યાં ગામના છે? કયા ગામના છે? એના એટલે ગામનું નામ લખવું પડે ને. જાગૃતિબેન સામેત્રી. હા, એમનું 2ના નામ રખેલ જ હશે. હા, બીજાનું નામ શું કીધું? ગીતાબેન. જાગૃતિ ને ગીતા હોય પછી બીજું જોઈએ. જાગૃતિ અને ગીતા હોય પછી બીજું શું જોઈએ? બધું આવી ગયું. બધું આવી ગયું. અને પાકું છે ને? પાકું છે ને? નોંધાઈ ગયું. હા, નોંધાઈ ગયું. ઓમ ઓમ ઓમ. બીજા કોઈ પણ નામ આવશે તો પેન્ડિંગમાં લેવાના છે. હા, બીજા કોઈ પણ નામ આવશે તો પેન્ડિંગમાં લેવાના છે. હા, પેન્ડિંગમાં લેવાના છે અને એની એડજસ્ટમેન્ટ કરીશું. પેન્ડિંગમાં લેવાના છે અને એની એડજસ્ટમેન્ટ કરીશું. ભલે જેને આવવું એ આવે. ભલે જેને આવવું હોય આવે. ઓમ 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 ઓમ. ઓમ 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 ઓમ. સાંભળો, પેલા જાગૃતિ માતાજી લખો, ગીતા માતાજી લખો. હા, લખ્યા જ નથી. હા હા. હા, એક ચીવું પ્રભુને કહેવાનું હતું તો સદ્રમ ખપાડી આપણે યોગવાસી એમના
પછી વાત કરજો. અને પેલું બનાવવું છે, આત્મકથા બનાવવું, અને પછી આત્મકથા કરી ગુજરાતીમાં. ઓમ ઓમ ઓછો છે અવાજ ઓછો. ઓમ 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 ओम ओम खुला करके प्रेस करो. इन पिन बदलने का नहीं, सेम पिन. ओम 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 हाँ, थोड़ा फूलता है, बंद हो जाता है. खुलेगा, खुल दो जरा. ओम पहला खुला करो. हाँ, अलग करो, पूरा अलग करो. अभी करो. ओम ओम दबराया हुआ है. ओम 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 पिन को एक लगाओ तो उसको पहुँचो. ठीक है, बंद करो सब. देखो बदल ना जाए. ओम हाँ हो गया बस छोड़ दो ओम नहीं पाछो नहीं पकड़ी राख्યું ને ओम હે બસ છોડો. ये देख लो ओम અવાજ આનો આવે બરાબર આવે આનો ઓછો. ओम ओम જોજો બરાબર. બોલો ખુલ્લા કરો. पिन नहीं बदलनी चाहिए. करो खुला, पूरा खुला करके हाँ करो. ओम ओम नहीं ओछा है. क्या पिन बदलनी नहीं चाहिए. पिन नहीं बदलनी चाहिए. सेम पिन सेम प्लग. ओम ओम नहीं करो बराबर. खोलो खुला करो. हाँ करो. ओम 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 नहीं आता है वो बराबर नहीं. आनो आवे જ અવાજ. ઓમ આનો આવે આનો ઓછો આવે. ઓમ 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 આ નથી બરાબર. ઓમ ઓમ ધીમું પડે ને આ એ લેજો. ઓમ આનો આવે જ. ખોલ કે બરાબર खोल के फिट करो और दबा के फिट करो. एकदम दबा के. ઓમ દબાઈ ગયું બેન બંધ થઈ ગયું. तो क्या है? ઓમ ઓમ पिन बदलनी नहीं चाहिए. ઓમ હા હવે છોડ દો. ઓમ બરાબર છે બે આવે જ ને. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है. इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति
સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। आगलू बराबर છે તો 5 યાદ આવ્યું તો રિપીટ. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध चिदघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत, अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष। वसेटराम स्थिति प्रकरण राउंड 39। આનો તો કોઈ ઉપાય જ નહીં ને, એને પેલી આવવાનો છે એટલે એનો કોઈ ઉપાય જ નહીં. ગોબરું હવે એને પેલી ન આવવા દે, એ ન આવે તો એનો કોઈ ઉપાય જ નહીં ને. દવા અંદર મૂકી દવા અંદર મૂકી દીધી. હા 2 મહિનાની છે ને? હા 2 મહિના. હા શું કહેવાય, હવે એને છોડી દેવું પડે ને. આત્મા બધું ક્યાં, એ એનો આત્મા, એની કામિની એનો આત્મા, એટલે હવે છોડી દેવું પડે એમ જ થાય ને. અને અર્થ શું થાય, એ તો આવવાનો જ નહીં. હવે પેલી આવવાનો જ એટલે આવવાનું, એટલે છોડી દેવું પડે ને. શું કરવું પડે? જો તમે કહો છો મને ગણતા નથી, પછી તમે કેવી રીતે અનુમાન, કલ્પના તે નથી ખ્યાલ આવે, આવશે છે નથી ખ્યાલ આવે. વિવેક કર્યો હોય ને એની અસર થાય ને. વિવેક તો કેટલા મહિનાથી ચાલ્યો આવે. વિવેક તો એનો છોકરો છે. તમે શેના ઉપરથી કહો આવશે? દાદાની સમાધિનો લાગેલા છે ને ત્યાં બનાવવાની નાનજી દાદાની, કે અત્યારે ટોટલી કોન્સન્ટ્રેશન ત્યાં છે કારીગરોમાં અને પેલા એમાં ને એમાં કારીગરોમાં બીજું પેલા એમાં ને એમાં એ બધું રિનોવેશન કરે છે. કોન્સન્ટ્રેશન પેલીમાં છે કે પછી આમે છે? પેલી લઈ જાય છે ને. એ મામા પ્રભુ રવિવારે આનંદ પ્રભુ શું કહેતા ખબર છે? એટલે સ્વામીજી નીચે પછડાય ને એટલે ચિદાકાશ ઉડી ગયું, દુખવા માંડ્યું. એટલે જે આ ક્યાંથી આવે છે મામા પ્રભુ? આ ક્યાંથી આવે છે કાકા પ્રભુ? સ્વામીજી નીચે પછડાયો ને એટલે ચિદાકાશ ઉડી ગયું. ક્યાંથી આવે છે? કોક આવો ઉદ્ગાર કર્યો ને એનું તો લઈ લીધું હોય કદાચ.
કોઈ કીર્તિ પ્રભુ જેવો એવો ઉદ્ગાર કર્યો હોય ને તમે પકડી લીધો હોય શબ્દ, દાખલો જ હતો, તો ક્યાંથી આવ્યું? હે, અમે સાંભળ્યું છે. દિલીપ પ્રભુ હતા. આપણે કોઈને કેવું હોય બીજાનું દ્રષ્ટાંત લઈને જ કહેવાય ને. હવે ચાલો ચિદાકાશ ઉડી ગયું. ચાલો હવે તમારે તો પછી પોતાના માટે શું કે ખબર, આપણે પોતે જ ચિદાકાશ છીએ. પાછું પોતા માટે એમ કે આપણે પોતે જ પરમાત્મા છીએ એમ પાછું. અને સ્વામીજીનું ચિદાકાશ ઉડી ગયું. પેલું દુઃખ થાય ને દરદ થાય એટલે ચિદાકાશ ઉડી જાય. આનું અમારું તો ઉડી ગયું. હવે તમે પોતે જ ચિદાકાશ છો, એ કેવા ચિદાકાશ છો એ તો બતાડજો. તમારે ઉડી ગયો એ કેવું ઉડી ગયું એ બતાડજો. શું કે મામા પ્રભુ કાકા પ્રભુ બે એનો પક્ષ લઈને બોલો. ચાલો એ બોલ્યા એ બરાબર બોલ્યા, પક્ષ લઈને બોલો. શું કે છે, શું કે છે? એમનો કીધું હમણાં કે હું બીજાનું કહેતો હતો. આપણે જ્યારે અમારી હાજરીમાં કહેવાતું હોય બીજા મહાત્માનું નામ દઈને કોને સમજવું પડે? આપણે અમારી હાજરીમાં કીધું એટલે કોને જાણવું પડે? અચ્છા, અમારું ચિદાકાશ ઉડી ગયું, બરાબર. અમે એમ કીધું હતું અહીંયા જાહેરમાં કે દુઃખ થાય પણ ખરું અને ન થાય પણ ખરું. તો ચિદાકાશમાં ન થાય પણ સ્વપ્ન પુરુષને થાય. તો સ્વપ્ન પુરુષને થયું એ થયું કહેવાય કે નહીં? અને ચિદાકાશને થયું કહેવાય? તો અમે કીધું હતું થયું પણ કહેવાય, એમ જાહેરમાં કીધું હતું. નથી થયું પણ કહેવાય. એ કદાચ સેવામાં હશે પેલા વચનામૃતોની. એટલે અહીંયા અમે કીધું હતું. સાંભળ્યું હતું? કોણે સાંભળ્યું હતું? હાથ ઊંચો કરે. જો આ જોઈ લેજો, આ બધા પાછળ છે, જો પાછળ જોઈ લો, બધા પાછળ જુઓ. પ્રભુના મોઢાનો ભાવ જરાય બદલાયેલો કદી જોયો નથી. બધા આનંદ મંગલ પરમ શાંતિ હોય, એમને ગમે એવું હોય ને તો કોઈ દાડો અમે કશો આપો એને માઇક આપો, એટલે કદાચ આનંદ પ્રભુ ન સંભળાતું હોય. 48 વર્ષનો અનુભવ. પ્રભુ, આટલા વર્ષના અનુભવમાં અમે તો પ્રભુના જે સત્સંગમાં રહ્યા હોય પણ પ્રભુના દેહને કોઈ પણ ગમે એવી તકલીફ થઈ હોય, પથરીનો દુખાવો હોય, 104 ડિગ્રી તાવ હોય, ડાયાબિટીસ 600 થયું હોય, શરદી પહેલાં તો કેવી પ્રભુનું થતી, કોઈને અમે એવી શરદી જોઈ જ નહીં. આખું શરીર લાલ લાલ થઈ ગયું હોય ને પાણી તો નાકમાંથી નીકળે જ કરે, એવી જબરદસ્ત શરદી થતી. પણ પ્રભુના મોઢાનો ભાવ કે કોઈ અશાંતિ કે કોઈ એક જરાય કદી એક પળ વાર પણ સ્વપ્નમાં ના આવે. અમે કદી જોયું જ નહીં એવું. માણસનું કોમ જ નહીં પ્રભુ આમાં તો સમજવાનું, વિચારવાનું. આ તો પરમ ચિદાકાશ સાક્ષાત પ્રકાશી રહ્યું છે. આમાં બીજું કોઈ સદ નહીં. દેહ જુઓ તો દેહમાં પરમ ચિદાકાશ સિવાય બીજું કોઈ નહીં. પણ દેહ તો સદ નહીં થયો. પ્રકાશ ને આનંદ ને શાંતિ સિવાય બીજું ચો શકે? એવું છે આજે. આ પણ પાતળો કાગળ ન હોય તો એનું કંઈ વજન હોય તો આ પાતળા કાગળ જેવો. પણ એ કોનો? એ કાગળ તો આપણે કાગળ છે, પણ આ પાતળો કાગળ શેનો બનેલો? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો બનેલો. દેહ કેવો? તો પાતળો કાગળ કેવો હોય? આમ તમે ઉપાડો તો વજન લાગે? પાતળો કાગળ ઉપાડો તો વજન લાગે? તો આજે સમજે ને ઓછરમાં તમે તો પાતળો કાગળ હોય ને, અને પાતળો કાગળ પાછો શેનો? એટલે કાગળનું નહીં, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો બનેલો પાતળો કાગળ. અને બીજું કે ચિદાકાશ ઉડી જાય તો ક્યાંથી ઉડીને ક્યાં જાય? ચિદાકાશ ક્યાં નથી? પેલા વિવેકાનંદ દ્રષ્ટાંત આપે છે કે 7મા ધોરણની છોકરી હતી, એટલે ટીચરે કીધું કે જો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બંધ થઈ જાય તો પૃથ્વી આકાશમાંથી પડી જાય. એટલે પેલી ચબરાક છોકરી કે સાહેબ ક્યાં પડે? એટલે
ક્યાં પડે? કારણ કે બધે આકાશ છે. તો આ તો ચિદાકાશ, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તો ઉડીને ક્યાં જાય? કોમન સેન્સ હોય તો એ સમજાય કે ચિદાકાશનું ઉડવું કદી સંભવે જ નહીં, અને ચિદાકાશમાં સુખ દુઃખ એ કદી સંભવે નહીં. એટલે શું થાય ખબર ને? આપણો અધ્યાસ છે એ જો ચિદાકાશ, મહાચિદાકાશ પ્રકાશ વિવેક ઉપર આરોપ કરીએ તો પછી આપણે પ્રકાશ ઓળખ્યો જ નથી. શું કહે છે કાકા પ્રભુ? શું કહે છે મામા પ્રભુ? આમ કરો છો એટલે બચાવ કરો છો તમારા ભાણાનો. અહીં તો નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ છે. તમને ન લાગે કે સ્વામી એણે કીધું એ બરાબર છે? થોડું તમે રાજી થયા? થોડું મુખ મલકવા માંડ્યા કે હા એમ કહેનાર છે ખરા? નહીં, હા તો હું ખાલી ઉપરથી સારું સારું બોલો એટલે અમે કંઈ સ્વીકારીએ નહીં, ગણીએ નહીં. એટલે અમે કંઈ તમને સાચા ન ગણીએ. પ્રભુ ઘણીવાર કહેતા હોય કે પ્રભુ અજ્ઞાની સંસારીના શરીરનો જે ભાર લાગે ને એવું હોય કદી કોઈ દિવસ લાગ્યું જ નથી. આપો આપો. આ શરીર છે પ્રભુ ઘણીવાર કહેતા હોય છે કે જે અજ્ઞાની સંસારીના હું છું ને અમારું શરીર છે ને એવું બધું સુખ દુઃખ ને બધું લાગતું હોય છે ને એવું પ્રભુને કદી અમારું શરીર છે ને અમારું ભારરૂપ છે એવું કદી લાગ્યું જ નથી. અમારું શરીર છે જ નહીં, અમે શરીર છીએ જ નહીં. તમે શરીર જુઓ છો એ જ તમારી ખોટી દ્રષ્ટિ છે, એટલે જ તમારો લાભ થતો નહીં. એ તો વારે ઘડીએ કહેવામાં આવે, એ જો બાકી રહ્યા રાખ્યું કહ્યું. અમે એવું અહીંયા વ્યાપકમાં કીધું હતું, એ સેવામાં હશે વચનામૃતની. અહીંયા કીધું હતું દુઃખ છે પણ ખરું ને નથી પણ ખરું. તો કઈ રીતે છે પણ ખરું અને નથી પણ? તો આ સ્વપ્ન પુરુષ છે તો એના જન્મ મરણ સુખ દુઃખ છે તો એ છે. આટલો બધો વસીટને સાંભળ્યા હોય પ્રકાશથી સાંભળ્યા જ નથી એવો અર્થ થાય. શબ્દથી જ સાંભળ્યા. જો પ્રકાશથી સાંભળ્યા હોય તો આ બધા સ્વપ્ન પુરુષ છે અને આ સ્વપ્ન સૃષ્ટિ છે. તો એમાં સૃષ્ટિને પ્રલય ને મહાપ્રલય થાય છે. એ થાય છે. જન્મ મરણ થાય છે. સુખ દુઃખ એ થાય છે. હું તો મારું તારું થાય છે. રાગ દ્વેષ થાય છે. કામ ક્રોધ લોભ મોહમ્મદ માત્સર્ય થાય છે. આશા તૃષ્ણા આસક્તિ અહમન વાસના રાજ્ય ભોગલક્ષ્મી બધું થાય છે સ્વપ્નમાં. તે થાય છે એક એક વસીટના અક્ષરે અક્ષરમાં. અમે એમ કહીએ કે પૃથ્વીમાં આપણે ક્રાઇસ્ટ જયંતિ એડ કરી તો ક્રાઇસ્ટ જે હાઈલી સ્પિરિચ્યુઅલ છે તો પરમહંસોએ નોંધ્યું છે. એને ક્રાઇસ્ટના દર્શન પણ કર્યા છે, રામકૃષ્ણ પરમહંસે પણ કર્યા છે. તો એમણે નોંધ્યું છે કે બાબાજી, મહાઅવતાર બાબાજી અને ક્રાઇસ્ટ એ બે સંપર્કમાં રહે છે. એક વિદેહી ને એક સદેહ. ક્રાઇસ્ટ વિદેહી અને સદેહ, અને સત્પુરુષો તૈયાર કરે છે અને વિશ્વ શાંતિની પ્રેરણા કરે છે. એવું નોંધ્યું છે. પછી જે મધર ટેરેસા નોબેલ પ્રાઇઝ મળ્યું વિશ્વ શાંતિનું, તો એ 100% 100% 17 નિસંશય ક્રિશ્ચિયન હતી એ બાઈ. એ જીસસની પ્રેરણા કે કલકત્તાની ફૂટપાથ પર જે રક્તપિત્યાઓ પડ્યા હોય એને ઉપાડીને એની સેવા કરી. સાંભળે છે કે નહીં? મધર ટેરેસા. તો એવી ઘણી. બીજી એક ટેરેસા હતી, એનું યોગાનંદે વર્ણન કર્યું છે, એને જોઈ પોતે. તો ગુડ ફ્રાઈડે જ્યારે જીસસને ક્રોસ પર ચડાવ્યા એને ખીલા માર્યા તો એમાંથી લોહી નીકળતું હતું. તો એની સાથે એટલી આઈડેન્ટિફાઈ હતી જીસસ સાથે, એની એકાત્મતા હતી કે એ વખતે એને લોહી નીકળતું ફ્રાઈડે, દરેક ફ્રાઈડે. અને એ પરમહંસ યોગાનંદે જોયું. હવે એ જીસસ છે તો અમે નાના હતા ત્યારે અમે જોયું, પોપ પોલને જોયેલા તો 1/3 3 અરબની વસ્તી હતી તો 90 કરોડ એમના અનુયાયીઓ હતા. એટલે 1/3 પોપ્યુલેશન વસ્તી એ જીસસની અનુયાયી. અને તમારું હિન્દુનો નંબર 5મો છઠ્ઠો હતો. અને આજે કદાચ 7 ખંડના 800 કરોડ છે વસ્તી, તો એમાં મેજોરિટી તો એ ક્રિશ્ચનની જ છે. જેમ ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે તેવી રીતે ક્રિશ્ચિયાનિટી છે એ ઇન્ટરનેશનલ રિલિજન છે.
જીસસ અને કોઈ પણ હોય બીજા ધર્મનો તો એને એ જીસસનો એ ક્રાઇસ્ટનો ઇનકાર ન કરી શકે. સમજાય છે કે નહીં? એનો ઇનકાર ન કરી શકે. એની અંદર જે છે કે એ જેને તમે ભગવાન કહો છો તો એ એની સંપૂર્ણ એકાત્મતા છે. પહેલાં એમ કીધું કે માય ફાધર ઇન હેવન, સ્વર્ગમાંના મારા પરમપિતા એટલે પરમેશ્વર. અને પછી એમ કીધું આઈ એન્ડ ફાધર આર વન, હું અને પરમપિતા પરમેશ્વર એક છીએ, એવું કીધું. તો એવું તાદાત્મ્ય એકાત્મતા, તો અમને એવું લાગે કે એ જે પરમપિતા કીધા કે પરમેશ્વર કીધા, અને હિન્દુ એને પરબ્રહ્મ પરમાત્મા કહેતો હોય, અથવા એને પરમ ચિદાકાશ કે મહા ચિદાકાશ કે પરમાકાશ કહેતો હોય, સમજાય કે નહીં? તો એનું એક્સપ્લોરેશન જે કહેવાય, પ્રકાશ ઉઘાડ, એમાં અમારા સંપૂર્ણ સ્વાનુભવમાં વસીટ ઉપર કોઈ નથી. એટલે નારાયણ સ્વામી એવું કીધું કે વસીટમાંથી વિદ્વાનોએ 4 એ તારવ્યા છે, 4 મત. એટલે એક અજાત, એટલે જન્મનો ભ્રમ જ નથી એમ એ પરમાત્મામાં. પછી બીજો વિવર્ત, એટલે આ એ પોતે જ આ જગત આભાસ આકારે ભાસે છે, ચિદાકાશ. એટલે આભાસ નથી, એટલે ચિદાકાશ જ. ત્રીજો દ્રષ્ટિ સૃષ્ટિ, અને ચોથો સૃષ્ટિ દ્રષ્ટિ. દ્રષ્ટિ સૃષ્ટિમાં દ્રષ્ટિની સુપિરિયોરિટી છે અને સૃષ્ટિની ઇન્ફિરિયોરિટી છે, લઘુતા. અને સૃષ્ટિ દ્રષ્ટિમાં સૃષ્ટિની સુપિરિયોરિટી છે અને દ્રષ્ટિની લઘુતા છે. સમજાય છે કે નહીં? જેમ જેમ મેચ્યોર થાય એટલે ચૈતન્ય જાગૃતિનું ઉઘાડ વધતો જાય, તો પછી સૃષ્ટિ દ્રષ્ટિમાંથી પેલા બાળક હોય તો સૃષ્ટિ દ્રષ્ટિમાં હોય, એને સૃષ્ટિનું મોહ હોય, એની લઘુતા કેમ છે કે આ મોટું છે, આ મોટું, આ મોટું. પછી દ્રષ્ટિ સૃષ્ટિમાં એની ચૈતન્ય દ્રષ્ટિ, ચૈતન્ય જાગૃતિ વિકસે એટલે સૃષ્ટિ નાની લાગે. સમજાય? પણ અમે એમ કહીએ છીએ, નારાયણ સ્વામી એમ કીધું કે એમના અભ્યાસ પ્રમાણે, પ્રક્રિયા પ્રમાણે એમને કીધું કે વસીત છે એ અજાતથી બતાવે છે, એમ આત્મા અજન્મા છે, બ્રહ્મ કે જે ચિદાકાશ. તો અમે એમ નથી કહેતા, અમે એમ કહીએ છીએ વસીત નથી, અને વસીત પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. આ અમારો સંપૂર્ણ સ્વાનુભવ. હવે અમારું ચિદાકાશ ઉડી જાય ને તો અમને કોઈ તકલીફ નથી. કેમ? કારણ કે અમારું તાદાત્મ્ય જ્યાં છે એ કોઈ જોઈ શકતું નથી. વસીત મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લેવો તો પાળવું મુશ્કેલ છે, અને પડાય તો સ્વયંમાં ચિદાકાશ. અને માન લો કે બસ આપણે ગણ્યું કે ચિદાકાશ ઉડી ગયું, તો આ દેહ છે, તો એ દેહ તો કાંઈ નથી, એ ભ્રમ જ છે. આખી સૃષ્ટિ ભ્રમ છે, પરપોટો છે, એવું વસીત કહે છે. આકાશથી તે આખી સૃષ્ટિ, પૃથ્વીની રજ સુધી, તો આ પરપોટો છે. અને રજ અને વીર્યનો પરપોટો જ છે. રજ અને વીર્ય પાણી છે, એવું રામકૃષ્ણ પરમહંસે કીધું, વસીતે કીધું. તો પાણીનો પરપોટો જ છે. આમે માણસને ખબર છે કે 70% પાણી જ છે, બરાબર? તો માની લો કે આને દુઃખ થયું, અને દુઃખ મટ્યું, સમજાય? તો કોને મટ્યું? પરપોટાને દુઃખ થયું અને પરપોટાને મટ્યું. અને અહીં પરપોટા પણ છે કે હું પરપોટો છું, તો એવી રીતે આ પ્રકાશ છે. આ પ્રકાશ હું પરપોટો છું એવી રીતે છે. ઓડિયું છે. કેમ અહીંયા કોઈ ટકી શકતું નથી? પૈસાથી નહીં ટકી શકો, સારું બોલવાથી નહીં ટકી શકો, મીઠું લગાડવાથી નહીં ટકી શકો. અંદરથી આત્મા સાથે સાચા હસો તો આત્માની સાચી શાંતિ મળશે. અને અહીંયા આત્મા સિવાય બીજું કાંઈ નથી ને આત્માની સાચી શાંતિ સિવાય બીજું કાંઈ નથી. હવે પ્રૂફ કે માની લો કે આ પરપોટા છે, એમાં સુખ દુઃખ થયું, આ દુઃખ થયું કે મટી ગયું, બરાબર છે? પ્રકાશમાં ફેર પડ્યો તો તમે કોને જોયું? પરપોટાને જોયું કે પ્રકાશને ઓળખ્યો? નહીં ખ્યાલ આવ્યો. પ્રકાશમાં ફેર પડ્યો તો ચિદાકાશ ઉડી ગયું. તો પ્રકાશ છે એ ચિદાકાશ છે ને એમાં ફેર ન પડે તો ઉડી કેવી રીતે ગયું? ક્યાં પ્રમાણથી કેમ કહો છો કે ઉડી ગયું? પડ્યું છે શું છે? અમે સાંભળ્યું છે. મહાત્મા દ્રષ્ટાંત આપ્યું
અને અમારી સામે કીધું, બીજું કોઈ હતું નહીં, એટલે કોણે લેવાનું? અમારે રદિયો તો આપવો જ પડે. તમે નહીં સ્વીકારો તો ત્યાં સુધી તમે સાચા નથી, અને અમે સાચા છીએ કે અમારામાં એ ચિદાકાશ સિવાય બીજું કાંઈ નથી. હવે એ ફરી જશે. તમે કીધું એક મહાત્માને દુઃખ થયું એટલે કીધું કે ચિદાકાશ ઉડી ગયું, દુઃખ થાય એટલે ચિદાકાશ ઉડી ગયું. કબૂલ ઉડી ગયું, પણ એ ચિદાકાશ પોતામાં ઉડી ગયું કે પરપોટાનું ઉડી ગયું? અને સુખ દુઃખ ચિદાકાશમાં થયું ને થયું કે પરપોટાને થયું? સ્વપ્ન પુરુષ દ્રષ્ટાંત વસીનું છેલ્લે સુધી તો સુખ દુઃખ સ્વપ્ન પુરુષને થયું કે આ ચાલો દુઃખ થયું ને પછી મટી ગયું, તો એ કાંઈ થયું? સ્વપ્ન પુરુષ કાંઈ છે? તો અહીંયા આ પ્રકાશ જો ઓળખ્યો હોય તો પ્રકાશ સિવાય બીજું કાંઈ છે? અને છેલ્લી પળ સુધી આ આકાર છે શાંત થઈ જાય ત્યાં સુધી અહીં પ્રકાશ સિવાય જો બીજું કાંઈ જોવા મળે તો જે માગો એ આપી દઈએ. અને આ 7 ખંડના 800 કરોડમાં જે રામકૃષ્ણ પરમહંસ કહે છે, મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ નહીં. અને કામિની કાંચન જ ઈશ્વરને જાણવા ન દે. તો એવો 7 ખંડના 800 કરોડમાં વસીટ એક્સેપ્શન છે, એકે હોય તો બતાડો. અને અહીંયા એ છે કામિની કાંચન કીર્તિ, એ ભ્રાંતિ છે, વાસના ભ્રાંતિ, અને એમાં સુખ ભ્રાંતિ. તો સુખ દુઃખ થયું તો એ વાસના ભ્રાંતિ તો નથી. અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. એવી રીતે છે કે નહીં? હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ છે, તો સ્વાનુભૂતિ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. તો એ વયું ગયું. માનો કે આ જે નથી, આભાસ માત્ર છે, એમાં સુખ દુઃખ થાય તો એ વયું ગયું, આવ્યું કે ગયું? અને ક્યાંથી આવે ને ક્યાં જાય? એના વિના એના ઉપર કાંઈ છે? महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. તો એ ખસીને ક્યાં જાય? એના વિના બીજું કંઈ છે? એટલે ઉડી ગયું તે એક જગ્યા છે ને ત્યાં છે, અને બીજી જગ્યા એટલે પરિચ્છિન્ન છે. તો અનંતપૂર્ણ નિરપેક્ષ જ ક્યાં ગયું? એ ક્યાં છે વર્લ્ડમાં? બધા જો ભૂત વર્તમાન ભવિષ્યમાં, ન ભૂતો ન ભવિષ્યથી. નારાયણ સ્વામીએ અજાત કીધું, અમે અજાત નથી કહેતા, અમે વસિષ્ઠ નથી કહેતા. રામે એમ કીધું કે હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ. સમજે? તો એ પરમ ચિદાકાશ ઇનેટ બાય બર્થ એમ કીધું કે આ સ્વામી છે. તો એ આ પરમ ચિદાકાશ સ્વામી છે. તો તમે એમ કહો, રામકૃષ્ણ પરમહંસે એમ કીધું કથામાં છે કે વિશ્વામિત્રે વસિષ્ઠના 100 પુત્રોને મારી નાખ્યા, એટલે વસિષ્ઠને પુત્ર શોક થયો. છે કે નહીં? તે ગપ્પુ, સાચું નહીં. સાચું ખોટું? પછી એમ કે યોગ વસિષ્ઠ સંસારી માટે નથી, બધું કરી રહ્યો હોય, બધું કરતો હોય કે સોહમ, હું તે પરમાત્મા છું, સમજાય? તો એ ન છાજે. સંન્યાસીની વાત જુદી. યોગ વસિષ્ઠ સંસારી માટે નથી, છતાં આપણે સંસારીઓમાં પણ ખુલ્લા દિલે યોગ વસિષ્ઠનો ફૂલ પ્રકાશ કર્યો. સંન્યાસી તો અહીં ઊભો જ ન રહે એવું કીધું ના મુકા પ્રભુએ, કે સંન્યાસી ન આવે, કારણ કે આમ બ્રહ્માસ્મી થઈ ગયા શબ્દથી. એ રામાપ્રભુ ત્યાં આવીને એમ કહેતા, અમે ઘરે યોગ વસિષ્ઠ વાંચીએ કે અમે કીધું શબ્દો નથી, બ્રહ્મ અને પરમાત્મા શબ્દો કલ્પિત છે. અને પાછા એ દિલીપ પ્રભુને એવું કહેતા હતા, આપણે પોતે પરમાત્મા છીએ એમ બોલ્યા હતા આનંદ પ્રભુ. અમે કીધું એમાં આપણે ન આવે, આ હું ને તું ને તે ન આવે. જે અનંત શુદ્ધ ચિદાકાશ છે એમાં અહમ છે જ નહીં. આકાશમાં જેમ કાળું ટપકું કલંકથી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંકથી સંભવે નહીં. તો અનંત શુદ્ધ ચિદાકાશમાં હું અનંત શુદ્ધ ચિદાકાશ છું એવું નથી. એક એક્સેપ્શન છે સાપેક્ષ અહીંયા, કે રમણે કીધું જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. તો અહીંયા એવી સ્વાનુભૂતિ છે કે જ્યાં કાંઈ નહોતું, આ આખું દ્રશ્ય કાંઈ નહોતું, અને હું પોતે પ્રકાશ શબ્દાન્વિત થયો કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. તો એ એક્સેપ્શન છે. પણ અમે પાછા જે અમે કાંઈ નથી અને આ બધું કાંઈ નથી ત્યાંથી કહીએ છીએ કે પરમ ચિદાકાશ પરમ જ્યોત્યાગણ જ્યોતિમાં એવું પણ નથી
કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એ પણ અહીંયા ક્લિયર કરેલું છે. બીજું, અમે અખંડ છીએ અને તમે ક્યાંક ક્યાંક જ આવો છો ને જાઓ છો. અમે 39મો રાઉન્ડ છે. અને ધારો કે ચાલો એ પછડાના અહીં કાંઈ ફેર પડ્યો સવારે 7 થી 8માં કે સાંજે 7 થી 8માં, તો એ કોને દુઃખ થયું? એ જે પ્રકાશ અખંડ છે તો એના પર, એટલે વાસીદામાં સાંભેલું વાળ્યું, સમજો છો? વાસીદામાં એટલે આને ઉડાવો એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશ ઉડી ગયો. આ કોણ કામ કરે? આવું કામ કોણ કરે? મોટેથી બોલો. દેહાધ્યાસ વાળો હું આવું કામ કરે. કેવું કામ કરે? કેવું કામ કરે? કે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ ઓરિજિનલ રિયલ ટ્રુથ અનંત છે અને એમાં કોઈ સાપેક્ષતા નથી. એની ઉપર આરોપ કરે, કોઈ પણ પરિચ્છિન્નતાનો, સાપેક્ષતાનો દેહનો આરોપ કરી અને દેહને દુઃખ થાય છે અને ચિદાકાશ ઉડી જાય છે. તો અને પછી આપણે પોતે પરમાત્મા છીએ. દેહ હું છું એવી રીતે વર્તીએ અને આપણે પોતે પરમાત્મા છીએ. અને જ્યાં દેહનું હું મારું છે જ નહીં તો ત્યાં ચિદાકાશ ઉડી જાય છે દુઃખથી. સ્વીકાર નહીં થાય. જો હું હશે ને તો સ્વીકાર નહીં થાય કે આ ભૂલ છે. બોલો કાકા પ્રભુ, મામા પ્રભુ, શું કેવું છે? ભૂલ નથી. દેહની સગાઈ સાચી માનશો તો આ પ્રકાશમાં ખબર નહીં પડે. શું છે? નેકેડ ટ્રુથ, ઓપન સિક્રેટ, નો કોમ્પ્રોમાઇઝ. કરોડો આવ્યા ને ગયા એટલે પ્રકાશમાં ફેર પડે કે પ્રકાશ વધુ ફૂલ થયો. આપો એને. આ પ્રભુ ના ભૂતો ના ભવિષ્યથી આતાર સુધી જે સૃષ્ટિઓ થઈ છે ને વિલીન થઈ જાય તો સુધીમાં કોઈ પ્રભુને આવો સત્સંગ, આટલો તત્વબોધ આટલો કદી કર્યો જ નથી. કર્યો હોય તો કદાચ 2-4 વર્ષ, થોડું વધારે. બાકી અખંડ આ રીતે વર્ષોના વર્ષો અને રાત દિવસ અખંડ પરમ ચિદાકાશ સિવાય બીજું કોઈ નહીં. કદી હોભળ્યું નહીં કોઈને, કોઈ ઇતિહાસમાં થયો એ નહીં. આટલો તત્વબોધ કદી કોઈને કર્યો નહીં. બધા શાસ્ત્રો જોઈ વળો કે બધા મહાત્માઓનું દર્શન કરી વળો કે બધા આ મંડળી પેલા બધા બ્રહ્માંડોમાં ફરી વળો, જોઈ નહીં આ પ્રભુ. થોડુંક બોલતા આવડી ગયું, શબ્દો આવડી ગયા એટલે અમે પોતે જ પરમાત્મા. અને જે ખરેખર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે અને એક જ અદ્વિતીય અનાદિ અનંત છે અને અજરામર અખંડ અવિનાશી છે અને પરમ કૈવલ્ય છે અને પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. તો એની પર દેહનો આરોપ કરી અને દુઃખ થાય એટલે ચિદાકાશ ઉડી જાય. પ્રભુ કદી આરોપ થઈ શકે એવું જ નહીં. કોઈ પણ રીતે તમે કોઈ પણ પાસામાં અને જો એ એમ કહે કે અમે પોતે જ પરમાત્મા છીએ તો એની પાસે ત્યાં પરમ શાંતિ પ્રાપ્ત કરી લો. કદી ના મળે, કદી એ ના મળે પ્રભુ. મામા પ્રભુ, કાકા પ્રભુ એમ કે અમે પોતે જ પરમાત્મા છીએ. અહીંયા તો ચિદાકાશ ઉડી ગયું દેહનો આરોપ કરીને કે જ્યાં દેહ જ નથી, દ્રશ્ય નથી ને હું મારું નથી. અને સાક્ષાત પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં પ્રકાશે છે. તો એ માનો કે એ ઉડી ગયું, એને આરોપ કરીને ઉડાડી દીધું. અને અમે પોતે જ પરમાત્મા છીએ તો ત્યાંથી તમે પરમ શાંતિ મેળવી લો, આત્માની સાચી શાંતિ મેળવી લો. બધાય ગૂગલમાં આપી દો, વર્લ્ડમાં કે ભાઈ અમે પોતે જ પરમાત્મા છીએ અને બધા અહીં આવો અને અમે તમને આ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ તમને આપીશું. અહીંથી પ્રભુ જે વિવેક થતો હોય ને અહીંથી જે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિથી જે વિવેક થતો હોય ને એનો એક અક્ષર ચોઈસ જ નહીં. અને જે અક્ષર આપણે કહીએ ને એ પરમ સત્ય, પરમ શાંતિ રૂપ જ છે. એમાં બીજી કોઈ ભ્રાંતિ જ નહીં. અક્ષર નહીં, એ પ્રકાશ જ છે અને સંપૂર્ણ સત્ય છે. એમાં મીન મેઘ નહીં, કોઈમાં મીન મેઘ મારી હકાય નહીં, કોઈ પાક્યો નહીં, કોઈ પાકશે નહીં. અત્યાર સુધી આપો તમારા 48 વર્ષમાં
કોઈ ગમે તેવો હોય, એ પૈસાવાળો હોય કે ભણેલો ગણેલો હોય કે મિનિસ્ટર હોય, નેતા હોય કે જગતગુરુ હોય કે મહામંડલેશ્વર હોય, તો કોઈનો હાથ માથે રાખ્યો છે અને બોલ્યો હોય તેને કાપ્યો નથી કે ચલાવી લીધું છે? સાંભળી રહ્યા છીએ. કદી નહીં પ્રભુ, કદી ચલાવી લીધું નહીં. બધા ગમે એવા બધા ભલભલા આવી ગયા ને, પણ કોઈનો હાથ કદી મોથર રહ્યો જ નહીં પ્રભુ. રાખવાની વાત શું આવે? કોઈ આ પગલામાં આ ડગલામાં ડગલું ભરી શકે એવું જ નહીં. આ ડગમાં ડગ કોઈ મોડી શકે એવું જ નહીં. કોઈની તાકાત જ નહીં પ્રભુ. અહીંથી જ શબ્દો લઈને આને જ ઉડાડવાનું. એવું અહીંથી જ શબ્દો લઈને અહીંથી જ તત્વબોધ લઈ અને એનું પોતાનું આ બધું છે એવી રીતે કરી અને અહીંનું સત્ય ઉડાડવાનું. જે પાત્રો હલકો આવે એ બધાને અત્યાર સુધીમાં આવું જ કર્યું હોય. નકર આ પ્રભુ આ તો સરળ ને એકદમ સીધો સહજ પ્રકાશ છે. આમાં ચો કજુ વધારે સમજવાનું હોય કે શાસ્ત્રો જોવાના હોય. પરમાત્મા છે, સીધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ છે ને આ બધું છે એ તો કોઈ સજ નહીં. આભાસ છે તો આભાસ સત્ય કેવી રીતે હોઈ શકે? સજ નહીં કશું. તો આ તો સંપૂર્ણ સત્ય છે પ્રભુ. અને બધા ચેવા આવ્યા, અમે તો પ્રભુ અનુભવ્યા છે. એટલે કરોડોપતિઓ આવ્યા, બધા સંન્યાસીઓ આવ્યા, મહાત્માઓ આવ્યા, બધા પ્રધાનો આવ્યા, બધી જેટલી જાતના માણસો આવ્યા. તો આ તત્વબોધના ઉપર કોઈ હાથ રાખી શકાયું નહીં. પ્રભુને ફટાફટ કાપી નાખ્યું હોય છે ગમે એવો આવ્યો હોય તો એ. અને ઊભી પૂંછડી નાહી જાય. એને સત્ય લાગે તો ર નકર જાય. કદી કોઈનું અહમ પોષ્યું જ નહીં, કદી એ નહીં. અને અડધી રાતી છોડી દીધું હોય એ ખબર પ્રભુ. અડધી રાતી જગ્યાઓ છોડી દીધેલી એ મને અનુભવ છે. ગમે એવું બધું ઊભું કર્યું હોય તો એ કશું જ નહીં. એ જો હોય અડહ કશું. અમે છીએ, અમે ભાવિકોને લાભ લેવા માટે અમે કર્યું અમારા માટે. તો અમારે એનો વિવેકથી જેમ કરવું એમ કરીએ. બાકી સ્વામીજીને શું આવવાનું જાય હોય? સ્વામીજી તો હેડવા મળે હાલ ઘડી. અને કોઈના ઉપર કયો સ્વામીજી છે? કોઈ સંસારી ઉપર થોડા સ્વામીજી. એ અનુભવ છે પ્રભુ. કોઈ ભાવિક ના હોય તો એ સદાય આનંદ મંગળ જ હોય. કોઈની જરૂર જ નહીં હતી કદી એ પ્રભુ. ઓટોમેટિક બધું ચાલતું હોય છે. બધું તો ઓટોમેટિક. અને ડગલે પગલે અનુભવ થાય પ્રભુ. બધું ઓટોમેટિક છે એવું ડગલે પગલે અનુભવ થાય. તો કોઈ કરે છે એવું તો કદી થયું જ નહીં. માથું ટેકવવા જેટલી જગ્યાએ મારું કહેવા જેટલી નથી, ક્યાંય સહી કરી નથી. અને તમારી કરન્સી જે પૈસા ગણ્યા કરો છો ને મરી જાઓ છો એ અમે કદી ગણી નથી, ઓળખતા નથી. શું તમને શું હું કેવું? આખા જગતની બધી સ્ત્રી માતા છે, આખા જગતનું બધું ધન ધૂળ છે, આખા જગતની બધી કીર્તિ કચરો છે. આ ક્યાં મહાત્માએ કીધું? કીધું હશે પણ ભાંગી તૂટ્યું કીધું હશે, પણ પાછું કીધું હશે પણ પાછું બીજું બધું ઊંડે મોટું કરતા હશે પાછું. એ ક્યાં જાય? માતી દગત સબ કુછ છે, મેં કુછ નહીં. કોણે કીધું? તો મેં કુછ નહીં એને સુખ દુઃખ થાય છે અને માચી દાકતને સુખ દુઃખ થાય છે. બે સાઈડ લ્યો. માચી દાકત સબ કુછ છે તો એને સુખ દુઃખ થાય છે અને મેં કુછ નહીં હે તો એને સુખ દુઃખ થાય છે. તો મેં કુછ નહીં એને લેવાનું અને માચી દાકતને ઉડાડી દેવાનું. મેં કુછ નહીં હે એટલે એ કુછ નહીં એને સુખ દુઃખ હોય જ નહીં, એના સુખ દુઃખ ગણાય જ નહીં. અને એને ગણીએ કે આ દેહ છે ને એના સુખ દુઃખ છે તો સાચું ગણ્યું કે ભ્રાંતિ ગણી? મિથ્યા. તો અહીં પ્રકાશ થાય છે એમાં મિથ્યા ભ્રાંતિનું પ્રદર્શન થાય છે. તો પ્રકાશ ઓળખ્યો? અમને એવું લાગે છે ગોપ્રભુ કે અમારે હવે એકાંતમાં જ જવું પડશે, કારણ કે આ અજ્ઞાની સંસારીઓને આ વસ્તુ બધાને પૈસાને ભોગવો જ જોવે અને કેટલા વર્ષો થયા પણ ફટ આમાંથી લેવાનું નહીં, આમાં જાગવાનું નહીં ને આમાં રહેવાનું નહીં અને આને ઉડાડવાનું અને પોતાને પરમાત્મા કહેવાનું. વોટ ઇઝ ઓલ ધીસ નોનસેન્સ? તમને એવું લાગે કે અમે જેમ ત્યાં પ્રસાદ લેતા હોય તો એને નગ્ન સત્ય ન કહીએ? બીજું તો કંઈ સોનું ચાંદી તો લેવા દેવાનું નથી. દશરથે ગુરુ પૂજનમાં કે મારું રાજ્ય ભોગલક્ષ્મી, મારી રાણીઓ, હું અને બધું તમારા ચરણમાં. તમને તો આ કાંઈ નથી,
અને તમને તો આપી શકાય એવું કાંઈ નથી. તમે તો પૂર્ણ પરમાત્મા છો, અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ, સચેત આનંદ અખંડ. તો પણ આમ મારા તરફથી હું કહું છું, મારો વિનય તો કે તું ક્ષત્રિય છે તો તું જ સંભાળ, અમે બ્રાહ્મણ નમસ્કારથી જ સંતુષ્ટ છીએ. આવું કોણ કહે? અને અત્યારે તમે પૈસાથી તમે માન મેળવી શકો, તરત ગુરુ માન આપવા માંડે. સાધુ બ્રહ્મચારીઓ સંન્યાસી હોય તો તમે પૈસા મૂકો એટલે કે હા તમે સારા છો, જ્ઞાની છો ને યોગી છો, ધ્યાની છો અને ભક્ત છો, ભગત છો, સેવાભાવી છો. અહીં તો એ વાત જ નથી. તને સારું જે લાગતું હોય તું લઈ જા. અમારું તો કંઈ છે, અમે છીએ જ નહીં. हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. माँ चिदाकाशी, माँ चिदाकाश, जो है સો है. અને આવું નગ્ન સત્ય અને આવો નગ્ન પ્રકાશ, આવો નગ્ન આનંદ અને આવી નગ્ન શાંતિ જ્યાંથી મળતી હોય ત્યાંથી લઈ જાઓ. મ્યુચ્યુઅલ એડમાયરિંગ સોસાયટી, પરસ્પર ખુશામત સમાજ આખી દુનિયામાં મળશે. પણ મા ચિદાકાશ સબ કુછ હૈ, મેં કુછ નહીં, ક્યાંય નહીં મળે. અને શબ્દોમાં બોલશો તો નહીં ગણાય. અંદર વાસના હશે ત્યાં સુધી અસત સત લાગશે અને સત અસત લાગશે, બધું ઊંધું ઊંધું મારશો. અહીં એટલા માટે ક્લિયર કરવામાં આવે છે કે તમે તમારી જાતને ન છેતરો. અહીં તો કાંઈ છેતરાવો છે જ નહીં, કારણ કે હું નથી. મા ચિદાકાશમાં છેતરાવો પણ છે જ નહીં, કારણ કે એ જ છે, બીજું કાંઈ છે જ નહીં ને બીજું કંઈ થતું જ નથી. અને હું છે જ નહીં એટલે છેતરાવો પણ છે જ નહીં. આખું બાળપણથી જોયું અને આવીને બુઝુર્ગોએ કહી ગયા, છતાં હજી ઊંઘ ઉઠતી નથી. પ્રમાણો ફૂલ છે અને તમે જો તમે આખી જિંદગી શું કર્યું છે, શું કરો છો, શું કરવાના છો એ જોઈજો. માયા ભોગ વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. કોઈ દિવસ ખોટું હોય એને કાપ્યા વગર અને સાચો પ્રકાશ કર્યા વગરનો કોઈ દિવસ ગયો છે? અને ખોટાનો બચાવ કરનારો એ કોઈ દિવસ સાચો રહી શકે? વર્ષોથી પ્રભુ અહીંયા વર્ષોથી જે ભાવિકો આવું છે અમે જોઈએ છીએ, તો અહીંયા ભાવિકોના માટે સંપૂર્ણ કલ્યાણ અને પરમ શાંતિ સિવાય બીજું કશું હતું નહીં. એ પોતે ભ્રમ લઈને આવ્યો હોય પોતાની માયાનો બધો, પણ અહીંયા પ્રભુ એટલું બધું પરમ સત્ય ને એટલું પૂર્ણ આનંદ પરમ શાંતિ મળે કે એ જીવને એની કલ્પનામાં ના આવે. કારણ કે એને પોતાનો માન્યો હોય ને, એને કદી એને પોતાનો કદી આવી રીતે કોઈ રાખી જ ના શકે. કારણ કે દરેકને સ્વાર્થનો મતલબ જ હોય. કારણ અહીંયા તો એના આત્માનું કઈ રીતે કલ્યાણ થાય ને આ દુઃખમાંથી કઈ રીતે બચે એ જ ભાવના હોય. સ્વામીજીને તો ચો કશું કોઈના પાસેથી કશું લેવું હોય કે કોઈ મતલબ કે સ્વાર્થ છે. તો જે ભાવિકો આવો એવાના માટે રાત ને દિવસ અખંડ પ્રભુ આવો તત્વબોધ. તમને વિશ્રામ થયો, સવારે આવીએ તો પ્રભુ પૂછે કાયમ તમને વિશ્રામ થયો, કોઈ તકલીફ તો નહીં ને? કોઈ ઘરનાને પૂછો, જિંદગી ઉજી કોઈની ખબર જ ના લેતું હોય પ્રભુ. આવી રીતે કોઈ ના સંભાળે. કારણ કે મતલબનો સ્વાર્થ જ હોય, કોમ ના કરે કે નકોમ હોય, એવું જ હોય બધાને. કારણ અહીંયા પ્રભુ એનું કલ્યાણ કઈ રીતે થાય અને એનામાં થોડું ઘણું સત્ય આવ્યું હોય ને એનું ઉગ્યું હોય એનું જ પ્રભુ કી નહીં આવતો એને જો પ્રભુ કહેવા જ હોય છે. તો એના ઉપર દયા છે, એના ઉપર કરુણા છે કે આ જીવ હવે દુઃખી ના થાય. આ હમમાં ર નહીં, આ હું મારામાં ર નહીં, આમાંથી છૂટ આવું સત્ય મળ્યું હોય તો ફરીથી આવવાનું બંધ થઈ જાય. એના માટે આટલી દયાને કરુણા છે. પછી ભગવાન કહે છે કે પેલું દયાથી તમારા બધાના પુણ્ય પ્રતાપે હું દયાથી અહીં તમારી સમક્ષ પ્રગટ્યો છું. એ વસ્તુ છે હોય પ્રભુ. દયા સિવાય, કરુણા સિવાય કોઈ સદ નહીં બીજું. કારણ કે અહીં તો સામું તો પરમ ચિદાકાશ પ્રકાશ સિવાય બીજું કંઈ સદ નહીં. તો એમના તો શું છે મતલબ? અને આ રાતનો દાડો અખંડ વર્ષોના વર્ષો આ ભાવિકોની આ તમારા આવું ઓઢવાનું, પાથરવાનું, આ ઢોકવાનું, રવાનું, ગરમી ઠંડી કોણ કરે આવવાની બધી કાળજી લે? આવું તો પ્રભુ છે દુનિયામાં કોઈને કશું જોઈ નહીં. અને જો લેતો હોય ને તો એના પાછળ સ્વાર્થનો મતલબ સિવાય બીજું કોઈ ના હોય. જો કદાચ એમ લાગતું હોય કે હવે
બરોબર આપણને ફૂલ ફેસિલિટી મળે છે અને ખૂબ સગવડ હચવાય તો એના પાછળ 100% મતલબનું સ્વાર્થ હોય. કોઈ બિલકુલ નિસ્વાર્થ અને નિષ્કામ કે જે પરમાત્મા સિવાય બીજો કોઈ વાત જ નહીં, પ્રકાશ આનંદ ને શાંતિ સિવાય એવું તો છે મળે જ નહીં દુનિયામાં પ્રભુ. આ તો આનું કોઈ શબ્દમાં મૂલ્ય જ નહીં થાય પ્રભુ. આનું બોલીમાં ના કશું મૂલવી શકાય. આનું અમૂલ્ય છે આ તો કોઈ. થોડું થોડું દુખે છે. પેલા રામકૃષ્ણ પરમહંસ પાટા ઉપર પડી ગયા ને, શૌચ કરવા ગયા હતા, પછી પાટિયું બાંધ્યું હતું. એટલે પછી પેલા બ્રાહ્મણ સમાજમાં શું હોય છે કે વેદી ઉપર બેસીને કેશવચંદ્ર સેન ને બધા અગ્રણી હતા ને, એટલે બ્રહ્મ ઉપર લેક્ચર કરે છે. એ આ મને વાગ્યું છે, એના ઉપર થોડું લેક્ચર કરો, એ મને દુખે છે. રામકૃષ્ણ પરમહંસ પાટા ઉપર પડી ગયા, શૌચ કરવા ગયા હતા ને, જંગલ જવા ગયા હતા, તો પડી ગયા એટલે પાટિયું બાંધ્યું હાડકે. એટલે પેલા કે કેશવચંદ્ર સેન બ્રહ્મ ઉપર લેક્ચર કરે, સરસ લેક્ચર કરે. એ આ મને વાગ્યું છે, દુખે છે, લેક્ચર કરજો, આના ઉપર લેક્ચર કરો. રામકૃષ્ણ પરમહંસ ભણ્યા નતા હો, આ બધા ભણેલા ગણેલા હો. એમને કોમર્સ આવડતું જ નહોતું. એમ કે ગણિતના પાડા, આંખના પાડા ગણતા મારું માથું ભમતું. એનો મોટા ભાઈ રામકુમાર કે તું ભણીશ નહીં, તું તારો વ્યવહાર કેમ ચાલશે? તો કે મોટા ભાઈ, જેનાથી ઘર મળે, જેનાથી લુગડા લત્તા મળે અને ખાવા પીવાનું મળે એવું ભણતર મને ગમતું નથી. મને તો ભગવાન મળે એવું ભણતર ગમે. આ તો ઇન્નેટ છે, ક્યાં નવી નવાઈનું છે ને ક્યાં કોઈ અજ્ઞાની સંસારીથી ક્યાં લીધેલું છે? જે ભગવાન હતા અને સીધે સીધા અમુક રામબણ છૂટ્યું છે. એવા ચરણ કમળમાં સ્પર્શ કરીને દર્શન કર, સીધો ભગવાન પાસે જજે. કોની માએ કીધું આ? અને ભગવાન પાસે જવાનું ક્યાં છે? ભગવાન જ છે, બીજું ક્યાં? જનારો આવનારો ક્યાં? કોઈ જગ્યા ખાલી નથી, બીજી જગ્યાએ નથી, બીજી વસ્તુય નથી. ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે. આ ક્યાં નાસી જાય? જે હોલ ઇન સોલ, હોલ ઇન ઓલ છે એ ક્યાંક અમુક જ પરિચ્છિન્ન જગ્યામાં છે અને એ પાછા બીજી પરિચ્છિન્ન જગ્યામાં જાય. અનંત અખંડ અભેદ મહાચિદાકાશ જ્યોતિ. આઠ 15 થાય એ પેલા થોડું જોઈ લો. ભાઈ એ બંધાયેલા નથી, આપણે બંધાયેલા છે 8-15 માં. એ તો બધા છૂટા જ છે.